વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસમાં ભોજનમાં જીવાત નીકળી છે। વિદ્યાર્થીઓએ ભોજનને લઈને હંગામો મચાવ્યો છે। હોસ્ટેલમાં અપાતા શાકમાંથી ઈયળો નીકળી છે। મેસ સંચાલકે સમગ્ર મામલે અહીંયા મૌન ધારણ કર્યું છે, ત્યારે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। બોયઝ હોસ્ટેલની મેસના શાકમાંથી મરેલી ઈયળો નીકળી છે। અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। 100 થી વધુ વિદ્યાર્થીનીઓને અહીંયા ફૂડ પોઈઝનિંગ થયું હતું, તેનો ભોગ બની હતી। બોયઝ હોસ્ટેલમાં અખાદ્ય ફૂડથી વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। સમગ્ર મામલે સર્ચ કમિટી અત્યારે તપાસ પણ હાથ ધરી છે। અહીંયા વડોદરાની એમએસ યુનિવર્સિટી કે જે ફરીવાર વિવાદમાં આવી છે, અને એકવાર અહીંયા આ જે પરિસ્થિતિ જે સર્જાઈ છે, બીજી મેચની અંદર ફુલાવર બનાવ્યું છે એટલે હું અહીંયા આવ્યો, ફુલાવરની અંદર કોઈ તમે ન કાઢો, અહીંયા બધી માથા એટલે તું ત્યાં ન ખાધું એટલે હું અહીંયા આવ્યો, અહીંયા સેમ વસ્તુ તો મીઠાઈ ના બનાવો ને બીજું કંઈક બનાવો। તમે હાયર કરશો પણ બે દિવસ પછી સેમ આવું થવાનું છે, એવું નથી આવું થવાનું છે। આ બે દી પહેલા આ વ્યક્તિ છે જે ઉભો છે એના મોબાઈલમાં શીખવું, અને અત્યારે મને કીધું ત્યારે ન કીધું, આજે આનું નીકળ્યું ને અને કીધું ને એટલે ત્યારે હું ફૂડ ઇન્સ્પેક્ટરને કહ્યા પણ ન કીધું, આ છોકરાએ કીધું ને આજે એટલે કીધું। છોકરા નથી બોલતા તમે ગમે બનાવી નાખશો નહીં આવે, આ છોકરા નથી બોલતા। અમે 2-4 છોકરા એક વાત કહું, અઠવાડિયે પહેલા મેં કીધું હતું ચોખા કાચા નીકળ્યા, ક્યાં કાચા નીકળ્યા એમ કરીને બધાએ મને કીધું। બીજા દિવસે ફૂડ ઇન્સ્પેક્ટર એ કે તમારા એકલા તમારે એક ખાવશો એમાં ચોખા કાચા નીકળે, એવું નથી। જે નથી બોલતા એ વાત અલગ છે, જે બોલે છે એ બોલશે, સમજ્યા તમે? તમને એવું લાગે ગમે ખવડાવી દેવો તો અમે નહીં ખાઈ સમજી ગયા? પૈસા દઈએ છે, મફત તો નથી ખાતા, સમજ્યા? અને ફૂડ ઇન્સ્પેક્ટર કીધું ને તમારે ધ્યાન રાખવાનું, વસ્તુ ધ્યાન રાખવાનું। અને કપડાનું મેં પાછું કીધું તો પાછું એની જ છે, પછી પાછું એ કાંઈ ચેન્જ નથી કર્યું, સમજ્યા? તમે એને પાછું તમે ધ્યાન રાખો, તમે અહીં બેઠા હોય તમે તો એ કઈ હોય आपका नंबर तो शेयर कर दीजिए। બેટા પણ લેવડાવ્યો પૈસા પાછા કાંઈ વરખ નથી પડવાનું, છોકરાઓ ક્યાં જશે? અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, એમએસ યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે। હોસ્ટેલના મેસમાં જીવાત નીકળી છે ભોજનમાંથી, શું વિગતો? હા, બિલકુલ વિક્રમજી, વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટી ગુજરાતની નહીં પરંતુ વિશ્વની વિખ્યાત યુનિવર્સિટી છે। તેમ અનેક વખત તેઓ વિવાદમાં સફળતા જોવા મળી છે। અગાઉ પણ આજે એમએસ યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ હતી અને તેઓના પણ મેસને લઈને ભોજનમાં જીવાત નીકળી હતી, અને ત્યારબાદ પણ જે વિદ્યાર્થીઓ હતી તે જેઓ 100 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અને તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી। તેમ છતાં પણ એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક મેસના સંચાલકો સામે ઘૂંટણીએ પડતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આજે પણ એક પ્રકારની ઘટના બની છે કે બોયઝ હોસ્ટેલની અંદર મેસની અંદર જે શાકભાજી જે વિદ્યાર્થીઓને ભોજનમાં પીરસવામાં આવી હતી તેની અંદર મરેલી ઈયળો છે તે મળી આવી હતી, તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા મેસ સામે પણ રોષ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો। મેસના સંચાલન તરફથી આટલો ગંભીર મુદ્દો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની જવાબદારી તે નથી લેવાતી, અને તેને જ લઈને આજે છે તે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। આ અગાઉ પણ જે વિદ્યાર્થીઓના સંગઠનો છે તેમની દ્વારા પણ અનેકવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, આંદોલન પણ કરવામાં આવે છે। તેમ છતાં પણ આ જે વિદ્યાર્થીઓ છે તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, અને અવારનવાર આ જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા આવતા હોય છે કે જેઓને હોસ્ટેલમાં રહેતા હોય છે અને તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય ત્યારે ચોક્કસથી અહીંયા સવાલો સંચાલકો સામે અનેકવાર ઉભા થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી અહીંયા કહી શકાય કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, તેમ છતાં પણ કોઈ પણ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી, અને તેના જ કારણે સતત આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે।
એ જ ઘટના પરથી પણ MS યુનિવર્સિટીના સંચાલકો છે તે શીખ નથી લેતા. અનેકવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. આ અગાઉ પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે પણ જે મેસની જે કેન્ટીન છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગુણવત્તાવાળું ભોજન અથવા તો જે સ્વચ્છતા હોવી જોઈએ તે નહોતી જોવા મળી. અને ફરી એકવાર આજે આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે કે જે બોયઝ હોસ્ટેલ છે ને તેની અંદર આજે જીવાતવાળું જે શાકભાજી છે તે પીરસવામાં આવી હતી. જો કે હાલ તો હોબાળો થતા જ તંત્રની જે સર્ચ કમિટી છે તે એસપી હોલ ખાતે પહોંચી નિરીક્ષણ શરૂ કર્યું છે. તપાસના પણ આદેશ આપવામાં આવે છે, પરંતુ હવે આ જે સંચાલકો છે તેમની સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટતા હાલ તો વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના જે સંગઠનો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.